ગાઈસ 3 વાગી ગયા છે અને આપણે જવાનું છે પ્રોગ્રામમાં માસીના ઘરે, તો થોડાક રેડી થઈ જાવી ને પછી નીકળવી માસીના ઘરે. તો ચાલો હવે મળવી માસીના ઘરે સીધા. ગાઈસ તો આપણે રેડી થઈ ગયા છીએ ફાઇનલી અને હવે જાવી આપણે માસીના ઘરે. જો માસીને ઘરે પહોંચી ગયા ને માસી કાપવા મળ્યા છે ધાણા ને લસણ ને સલાડ ને. આવી ગયા ધ્રુવીબેન. હાય. ના અમારા મામી એને ભાંગી નાખ્યા છે ગાડી વાળાએ. ગાડી લઈને જતા હતા ને મારા મામી, તો દરવાજો ખોલો અચાનક રોડ ઉપર, તો મારી મામી ની ગાડી પડી ગઈ. રોડ ઉપર 4 વ્હીલ વાળા છે ને દરવાજા કેમ ખોલે ને નક્કી જો. હવે ધાણાનું ને આપણે બધું કટિંગ કરવાનું છે. કાપવા મળો, મને બહુ આંખ્યું બળે. રોય મેં તૈયાર ખાઈ. આ એક મેડમ તો જો વટાણા જ ફોલે, ઈ તો છે ને કાંદા સોર છે, કાંદા સોર છે ઈ બે. હા થઈ રહેશે. કાંદા બંધ કરી દો હવે, આપણે રોવું નથી. મને નહીં કેતી હો. હું સાના રાખું ને, હું ક્યાં રોવું છું. કટકી કરી મિક્સર કટકી કરવી પડશે, કટરમાં કાટ નાખવાનું. કટકા ક્યાં પડ્યા ટમેટાને કટરમાં. આટલા બધા વટાણા શું કરશો? વટાણા શાક કરશો. બટાણા ફોલવાના છે. આ એક ફ્રીજમાં ઓલું ઠલવી નાખો ને એમાં. હા તો એમાં ભરો. પછી આ કાઢો. એને ખોલીને ફ્રીજમાં રાખવાના છે. એવું છે? હા. ઈ તો પછાના 2 કિલો હતા વરોડામાં. ટમેટા 5 કિલો લાગે. 5 કિલો છે ને તો 1 કિલો રેવા દઉં સ્લાબના. હા. યાર તો વખત પડ દીધા કિલા. 4 કિલો ટમેટા છે એ કટરમાં કાપવાના છે આપણે. હવે તો કટરો ઓલા મારે ડ્રમ છે એમાં છે લઈ જા. કટર લઈ આવો. હા. ઓલી રૂમમાં માળિયામ છે. ધુવી એમાં નહીં હાલો. ટમેટાને ધોઈ નાખને લેતી. તો વાલું. હા. આપણા કાંદા તેલમાં હળવા મીડ્યા છે, તમાલપત્ર નાખ્યું છે, હિંગ નાખી છે અને વઘાણી. બાદિયા તજ લવિંગ. હિંગ ને વઘાણી બે એક જ થઈ કા. મસ્ત પિંક કલરનું શાક ખાવાનું છે આપણે. અહીંયા જો ટમેટા કપાવા માંડ્યા છે. એક કટરથી કામ ન આવ્યું. આ શોપરમાં કામ ન બન્યું હોય તો આ શોપર લઈ લીધું છે હવે. વાહ, આમાં સાપના ડક છે એવું કેવું છે. તમારું શું કેવું છે કહેજો અમને. આ ટમેટું કચરામાં નાખી દીધું. ટમેટા જોઈને લેશો. એમાં હા એટલે વિડિયા બતાવે તો હું હું બધા છે ખામે હું જ ખાપ ખાઈ જાઉં. આવું નહીં લેતા જો આ યાર પછી વિડિયો આવ્યો તો મને ખબર જ હતી. મેં જે વિડિયો દેખાડ્યો તો ઘરે ગઈ તઈ મારે જીરું કરીને આમાં નાખી દેવામાં, બહુ ઓલું નહીં, એમાં હાવ નહીં થાય. આમાં ઓલા આખા લાગમાં નહીં આવતા. વાહ બી વાહ, ટમેટા કપાવા મીડ્યા છે. ચમચી લેવી છે. હા લેતા હોય
ભાઈ વીઆઈપી જો રૂમમાં ચપ્પલ પહેરીને આટા મારે અમાર માસી. બા તમારી છોકરીને કઈ કેવું છે તમારે હવે? સર્વિસ કરવી જો હે હો બા. બા કાંઈ ન બોલે કે બાનું પાછું છે ને અમારા માસી વારો પાડ દે. વારો તો બા પાડ દે પણ આ મજાક ના ન ના કરો. માસી પાડ દે. માસી પાડ દે. માસી અહીંયા આવો તો લાકડી લઈને આવ્યા છે આજ બા. આજ બા તેમ લાકડી લેવા છો ને એ હટે વળી હું ઉપર લઈ આવી દઈશ. આજ તો મારો વારો છે લાકડી લઈને મારવાના છે. ખાવો છે ને માર? હમણાં હું લઈ આવી દઉં. કૈલાસ વાસીને માર. બા મને મારે શું હું દાદી ઉતરી જાય તો લાકડી લઈ આ કાંદાનું શાક કરવાનું છે પણ સ્ટાર્ટિંગ ચાલુ થઈ ગઈ છે અમારી. એમાં આ ખોલતા બધું હમાઈ જાય એમ છે હો. જો જાવત્રી છે અને બ્લેન્ડરમાં ક્રશ કરવાની છે વાટકામાં પછી નાખવાની છે. એ મમ્મી ત્યાં જાવત્રી જોયેલી? હા તે જોયેલી મેં જ પહેલી વાર જોયા. આવી છે બા. ઈ મને પેલા કાઢી દેજો ઓધુરી ઈ નાખવાની છે છેલ્લે. ઓલા આપણે કરી છે કા કિરેટમાં આવ્યા ને 2 રોટલા ખાઈ ગયા ને ખાઈ શાક ખાઈ ગયા હે તો વાય તો કેવી છે હે બા? ઓલા કરવા છે રોટલા. બા કેવું છે? હા રોટલા માંડી એ બા કેવું છે? એ બા આવો છે. આ કેવું લાગ્યું? સારું લાગે છે. જાયફળ જેવું એટલે દાન નામ જાવત્રી છે બા. એટલે આ નામ જાવત્રી છે. જાયફળ જેવું સ્મેલ હરી આવે કા? કઈ નહીં હાલો. બા માસી બહુ પૈસા છે હો માસી પાસે. શું કેવું તાર? આ બાએ સાખી જાયફળ જેવી છે. મારે થોડી ખવાયા. બા ભાઈ ટેસ્ટ કરાયો. કઈક અલગ સ્વાદ હોય તો આડજામ જ નખે. મને આપો છો ભાભી? એટલા બધા પૈસા આપ્યા? ઘણા એટલા. હું દળીને લાવી. દળવાના પૈસા હા. ઈ શું કહેવાય? કેવું કીધું કાબા? પણ ડાબ શું કહેવાય? ઘરણ થાય તે ડાબ ઘીમાં નાખે પછી ગોળામાં નાખે પાણી ઓલું ચંદ્રગ્રહણ ને એવું થાય તો ઈ ડામ બાંધે. ડાબ કે ડામ? ડાબ. ડાબ કેવાય ડામ કેવાય? ઈ કયો ડાબ? હાલો ભાઈ ડાબ ડાબ ડન ડાબ આવડી ગયું મને તે. હવે ડાબ જોશ બા તમે જાવ તે લેતા આવજો. ડાબ તમે ગામડે જાવ તે મને બતાવજો. તો ક્યાં મળે છે? હાલે માર બાસ તો હું કેશો કે નેવે બાંધે ને આપણે અહીંયા થાય છે શ્યામત દાવાણંદની ઓલે ઈ મધુમાન કયો એટલે લાવી જ દે. ડાબ અમાર ગામમાં ડાબ થાય છે પણ મેં નથી જોયો કેવો હોય ને. જો હે કાબા. બા તમે કેમ મારી મમ્મીને દાટી દેતા નાની હતી ત્યારે? એટલે મારી મમ્મી કામ ના કરવા દે તેમ દાટી દો. મમ્મી છે ને 1.5 વર્ષની હતી ને એમાં બા છે ને ઈ દાટી દેતા. એટલે કેમ દાટી દો બા તેમ ખાડો કરી? એટલે મારી મમ્મી નીકળી જ નહીં શકે. તો મારી મમ્મી કવડી હતી 2-3 વર્ષની. આવડી કેવી દાટી દેતા?
તઈ જ વાહે ગુડાઈ ને શેકુ ખેંચવી ને તે ઠેઠ વાહમાં આવે પછી તેડી આવો પછી રામપુલીના ઠેઠ વાહમાં આવે પછી ત્યાંથી હાલી ના આવવાનું ઓહો તો તમે પાછા મારી મમ્મીને શેઠે દાટી ગયો મામા પડકે રાખો ને મામો રમાડે ને ખવાડે ને કઈ ભાગ દઉં પછી રોતી જાય ને ખાતી જાય ને એમને કરતા બે ભાઈ બંધ કરે એ કામ કરો તમે વાડીને કામ કરો એટલે દાટ દેવાની મારી મમ્મી તું મને દાટી ન દેતી ને તું તો રાશિ ઉડાડી તો તું કોઈને દાટી રહે એમ તો બહુ વખાણ કરાય મમ્મી તું બહુ સારી હતી એવું કહેવાય કા હું ડાઈશું ને હું ડાઈશું આને છે ને ટમેટે કરી છે ટમેટે બોલે મેકે ને બનાવે કાપું કે પછી ખરે અને કાસા ને પાકા ટમેટા તોડે ને કાસા ટમેટા નાખી દે કૈલાસ માસી ખાય હા